માનનીય એસપી સાહેબને હું વિનંતી કરીશ કે જે હેતુથી આપણે અહીંયા ભેગા થયા છીએ એ હેતુ માટે સાહેબને આમંત્રણ આપીશું. બીઆર ફાર્મ ખાતે અને ખાસ જે આપણે મહિલાઓને માટે જે સંરક્ષણ માટેની જે વાત કરી કે આ મહિલા પોલીસ બહેનો જે છે તે અંદર ગરબા ગાશે અને જેથી કરીને દરેક અમારે બીઆર ફાર્મ પર મહિલાઓ માટે સરસ અમે આયોજન સારું કરીએ જ છે, પણ જે સાથે સાથે આપ દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે કે મહિલા પોલીસ બહેનો બી અંદર ગાશે, જેથી કરીને અમારી મહિલાઓને ખાસ સંરક્ષણ મળશે અને એ લોકો સલામતી અનુભવશે. એટલે આપ પ્રયાસથી આપ સર્વેનો આપ ડિપાર્ટમેન્ટનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. આવે એ કોન્સેપ્ટ આજે લગભગ 12 વર્ષે અમે જે આયોજન કરી રહ્યા છે તેમાં પ્રથમ વખત આવી રહ્યો છે. એના માટે હું આપને હાર્દિક અભિનંદન આપું છું. લગભગ 65 વર્ષની ઉંમરે આ ફર્સ્ટ ટાઈમ મારી જિંદગીની અંદર આ કોન્સેપ્ટ આવી રહ્યો છે. એના માટે અગેન આપને અભિનંદન આપું છું. આજે નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મિટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી. એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સિક્યોરિટીની દૃષ્ટિકોણથી જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે. આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પ ડેસ્ક મૂકવામાં આવશે. કોઈપણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પ ડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે. એના અલાવા પોલીસની શી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે, જેના દ્વારા અગર કોઈ પણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ. પંડાલોમાં જો સીસીટીવી કે અન્ય વ્યક્તિ વસ્તુ જોવા ન મળે તો કઈ રીતની કાર્યવાહી? અત્યારે જો છે તમામને પંડાલોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે. તેની આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.